कृपा करो गुरुदेव की नाई, गुरुदेव की नाई। साधु संत के तुम रखवारे, साधु संत के तुम रखवारे। असुर निकंदन राम दुलारे, असुर निकंदन राम दुलारे। હનુમાનજીનું પ્રાગટ્ય તો આપણે પેલા થઈ ગયું. કૌશલ્યા સુમિત્રાએ પોતાના ભાગમાંથી કઈને અડધો અડધો પ્રસાદ આપ્યો અને ભગવાન રામ હવે તો ઉદરમાં પધાર્યા છે. બ્રહ્માદિ દેવતાઓ ગર્ભની સ્તુતિ કરી અને જ્યારે પરમાત્માનો જન્મ થવાનો હતો ત્યારે સમય કેવો હતો અને ત્યારે રાજાને આનંદ 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 થવા લાગ્યો. પણ ભગવાન રામ એનો જન્મના સમયે યહિ દિન રામ જન્મ સુતિ ગાવહી તીર્થ સકલ તાં ચલ ઈ આવહી. ભગવાન રામનો જન્મ થવાનો હતો એટલે અયોધ્યામાં બધાય તીર્થો આવા માંડ્યા છે. પ્રાતકાળથી ગંધર્વો પ્રતીક્ષા કરે છે. ભક્તો આતુર ન થાય ને ત્યાં સુધી ભગવાન ન આવે. ભગવાન ના આવે, ભગવાનનું દર્શન થતું નથી. અને જ્યારે ભગવાન રામનો જન્મ થવાનો હતો ને ત્યારે સમય કેવો હતો. ઉચતે ગ્રહ પંચમે સુધ ગુરુ સિંધુ નવમ્યામ દિદો લગ્ને કર્કટે પુનર્વસુ દિને મેષે ગતે ઉષણી નિખિલા પલાસ સમિધા રમ્યો સ્વયોધ્યા ભુવન નાવિર્ભૂત મુનીન્દ્ર વંદન પ્રભુ શ્રી રામ નામ પ્રભુ. ઉચ્ચસ્તે ગ્રહ પંચમે શુદ્ધ ગુરુ. કવિ સાધુ કહે કે 5 તો ઉચ્ચના ગ્રહ હતા પૃથ્વીમાં. 5 ઉચ્ચના ગ્રહ હતા. 9મી તિથિ હતી. કર્ક રાશિનું લગ્ન ચાલતું હતું. પુનર્વસુ નામનું નક્ષત્ર હતું. મેષ રાશિનો સૂર્ય હતો. ચૈત્ર માસ ના તાપના કારણે સામાન્ય રીતે બધી ઔષધિઓ બળી ગઈ હોય. પરંતુ આજ તો ભગવાન રામનો જન્મ થવાનો છે ને એટલે ખાખરો, ફૂલ, ઔષધિ સુંદર મજાના ખીલી નીકળ્યા હતા અને અયોધ્યાનું જીવન સુંદર બની ગયું હતું. બ્રહ્માદિક, ઇન્દ્રાદિક દેવો અને મુનિઓ જેના ચરણમાં વંદન કરે છે એવા ભગવાન રામ એના જન્મ 9મી તિથિ મધુમા પુનીતા. 9મી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીતે હરિપ્રીતા. મધ્ય દિવસ અતિથિ ધનદા. મધ્ય દિવસ અતિશીતન ધામા. પાવન કાલ લોક વિશ્રામા. પાવન કાલ લોક વિશ્રામા. પવિત્ર ચૈત્ર મહિનો હતો. 9મી તિથિ હતી. શુક્લ પક્ષ હતો. હરિને પ્રિય એવું અભિજીત નામનું મુહૂર્ત હતું. બપોરનો બરોબર 12 વાગ્યાનો સમય હતો. 12 વાગ્યાનો સમય હતો અને બહુ ઠંડી નહોતી, બહુ તાપ નહોતો. સૂર સમો બિનતી પૂજે નિજ નિજ દાર. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. દેવો નો સમૂહ વિનંતી કરી પોતાના ધામ પહોંચ્યા છે અને લોકોને શાંતિ આપનાર તથા જગતના નિવાસ રૂપી પ્રભુ રામ
અપ્સરાઓ નાચવા લાગી છે, ગંધર્વો ગાવા લાગ્યા છે, આકાશમાં દુંદભી નગારા વાગવા માંડ્યા છે, ઝાલર વાગે, ડંકા વાગે અને દેવતાઓ ફૂલનો વરસાદ વરસાવી રહ્યા છે અને નાગો દેવો મુનિઓ જય 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 પુકારવા લાગ્યા અને એ જ સમયે પ્રભુ રામ માં કૌશલ્યાના ઉદરથી બપોરે 12 વાગે ભગવાન રામનો જન્મ થયો. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કે જય. રામચંદ્ર ભગવાન કે જય. બરોબર 12 વાગ્યા. પરસોત્તમ મહિનો છે. ફરાળ ખાય, એકટાણા ભરી નદીવાર બેસીને ભય પ્રગટ કૃપાલા. બોલો બોલો આવડે છે તમે. ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલ્યા હિત હરદિ તમય મારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ધન શ્યામા નિજ આયુષ ભુજ ચારી ભૂષણ માલા નયન વિતાલા શોભા સિંધુ કરારે. શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય